મહામારી આ શબ્દ આપણે સૌએ સાંભળ્યો છે, પણ શું આપણે એનો સાચો મતલબ સમજીએ છીએ? એની આપણા જીવન પર કેટલી ઊંડી અસર પડે છે? ચાલો આજે સમાચારોની હેડલાઇન્સથી થોડું આગળ વધીએ અને સમજીએ કે આખરે આ મહામારી છે શું, કારણ કે આ વાત ફક્ત સ્વાસ્થ્યની નથી, એનાથી ઘણી મોટી છે. જ્યારે આપણે મહામારી વિશે વિચારીએ ત્યારે કદાચ આવું જ કોઈક દ્રશ્ય આપણા મનમાં આવે છે, બરાબર ને? આ એ જ વાસ્તવિકતા છે જ્યાં કોઈ એક ચેપી રોગ જોતજોતામાં બહુ મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને અસંખ્ય લોકોને પોતાની ઝપેટમાં લઈ લે છે. તો આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. પહેલાં તો મહામારી એટલે શું, પછી જ્યારે કોઈ નવો વાયરસ આવે ત્યારે કેવા પડકારો ઊભા થાય છે એ જાણીશું, ત્યાર પછી એનાથી બચવાના ઉપાયો અને ઉકેલો પર નજર કરીશું અને છેલ્લે એની આપણા સમાજ અને અર્થતંત્ર પર શું અસરો થાય છે એની પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી પાયાના સવાલથી. આ મહામારીનો અર્થ શું થાય છે? કઈ બાબત કોઈ રોગચાળાને મહામારી બનાવી દે છે? જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો મહામારી એટલે કોઈ ચેપી રોગનો ખૂબ જ ઝડપી અને વૈશ્વિક ફેલાવો. મતલબ કે જ્યારે કોઈ બીમારી ફક્ત એક ગામ કે શહેર પૂરતી સીમિત ન રહેતા દેશ-વિદેશની સરહદો પાર કરીને આખી દુનિયામાં ફેલાઈ જાય અને લાખો લોકોના જીવ જોખમમાં મૂકી દે, ત્યારે એને મહામારી કહેવાય છે. અને આવું કંઈ પહેલીવાર નથી બન્યું. ઇતિહાસમાં નજર કરીએ તો સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોલેરા જેવી કેટલી મહામારીઓ જોવા મળે છે જેણે લાખો લોકોનો ભોગ લીધો હતો. અને હા, 2019-20ની પરિસ્થિતિ એ તો આપણામાંથી કોણ ભૂલી શકે, જેણે આખી દુનિયાને જાણે કે થંભાવી દીધી હતી. પણ હવે જરા એ પરિસ્થિતિની કલ્પના કરો જ્યારે દુશ્મન સામે હોય પણ એ દેખાય નહીં. એક એવો અજાણ્યો દુશ્મન જેના વિશે આપણી પાસે કોઈ જ માહિતી ન હોય. શું થાય છે જ્યારે કોઈ એકદમ નવો વાયરસ દુનિયામાં ફેલાવાનું શરૂ કરે છે? સાચું કહું તો સૌથી મોટો અને સૌથી ડરામણો પડકાર આ જ છે. એક એવો નવો વાયરસ જેની સામે લડવા માટે આપણી પાસે કોઈ તૈયાર દવા કે રસી કશું જ નથી. આ એક એવી સ્થિતિ છે જે આખી દુનિયાને ડર અને અનિશ્ચિતતાના માહોલમાં ધકેલી દે છે. અને આ ખતરો કેટલી ઝડપથી વધી શકે છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. જરા વિચારો, પહેલા દિવસે તો ફક્ત વાયરસની ઓળખ થાય છે, પણ માત્ર 1 મહિનામાં જ આંતરરાષ્ટ્રીય મુસાફરીને કારણે એ દુનિયાના ખૂણે-ખૂણે પહોંચી જાય છે અને જોતજોતામાં ડર અને મૃત્યુઆંક એ એક કડવી વાસ્તવિકતા બની જાય છે. જ્યારે એની રસી શોધવામાં તો ક્યારેક વર્ષો નીકળી જાય છે, જે સૌની ધીરજની કસોટી કરે છે. તો પછી સવાલ એ થાય કે જ્યારે કોઈ તાત્કાલિક ઈલાજ કે રસી ન હોય ત્યારે કરી શું શકાય? દુનિયા આ અદૃશ્ય દુશ્મન સામે લડે છે કેવી રીતે? આવી સ્થિતિમાં બસ એક જ મંત્ર કામ આવે છે: ફેલાવાને રોકો. જો વાયરસને ખતમ ન કરી શકાય તો એને ફેલાતો અટકાવો. બસ આ જ એક માત્ર વિકલ્પ બની જાય છે. અને આ એ કડવો ઘૂંટડો છે જે સરકારો અને સમાજ બંનેએ પીવો પડે છે. અને બસ આ ફેલાવાને રોકવા માટે જ લોકડાઉન, મુસાફરી પર પ્રતિબંધ અને ક્વોરન્ટીન જેવા શબ્દો અચાનક આપણી જિંદગીનો ભાગ બની જાય છે. આ એ જ કડક પગલાં છે જે વાયરસની ગતિ ધીમી પાડવા માટે લેવા પડે છે, જેથી વૈજ્ઞાનિકોને ઉકેલ શોધવા માટે થોડો કિંમતી સમય મળી રહે. પણ શું મહામારીની અસર ફક્ત આપણા સ્વાસ્થ્ય સુધી જ સીમિત હોય છે? ના, જરાય નહીં. એની અસર આપણા સમાજ અને અર્થતંત્રના મૂળ સુધી પહોંચે છે. ચાલો એને પણ જરા સમજીએ. જરા એ દિવસો યાદ કરીએ. મહામારી પહેલાંની જિંદગી કેવી હતી? બજારો ચાલતા હતા, વ્યાપાર ધંધા ધમધમતા હતા, સ્કૂલ કોલેજો ખુલ્લી હતી, આવા જવા પર કોઈ રોકટોક નહોતી. પણ જેવું મહામારીનું વાવાઝોડું આવ્યું, જાણે બધું જ અટકી ગયું. અર્થતંત્રની ગાડી ધીમી પડી ગઈ, ભણતર અટકી ગયું અને આપણી રોજિંદી જિંદગીની આખી ગોઠવણ જ ખોરવાઈ ગઈ. અને આ તો ફક્ત શરૂઆત હતી. એની અસરો ખૂબ જ દૂરગામી હોય છે. આખું વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં સપડાઈ જાય છે. લાખો લોકોની નોકરીઓ જતી રહે છે. એમની જીવનભરની બચત ખતમ થઈ જાય છે. દેશની પ્રગતિના પૈડા થંભી જાય છે. અને આ બધાનો સૌથી મોટો બોજ કોના પર પડે છે? ગરીબ અને સામાન્ય વર્ગ પર. તો આટલી વાત પરથી એક વસ્તુ તો એકદમ સાફ થઈ જાય છે. મહામારી એ ફક્ત કોઈ મેડિકલ ઇમરજન્સી નથી. એ તો એક એવી મોટી સામાજિક અને આર્થિક આંધી છે જે આખા સમાજને મૂળમાંથી હચમચાવી નાખે છે અને તેને નવો આકાર આપવાની